આય ભૂંદરી આય, તારી જ રાહ જોતી હતી, તને જ મળવા આવતી હતી કે ક્યારે તું હમી દેખાય ને તને કહું. શું કહેવાનું છે તારે? અને આમ સામે મળતાની સાથે જ ચાલુ પડી ગઈ? શું વાત છે? શું વાત છે એમ? એવી રીતે વાત કરે છે કે જાણે કંઈ કર્યું જ નહીં હોય. સતી સાવિત્રી રહી ને તું તો. હું કંઈ કરતી જ નથી તો એવી રીતે જ પૂછું ને, શું કરી લીધું મેં તારું? શું બગાડી લીધું? શું નથી બગાડ્યું ને એમ કે? આ જીન્સ ટી શર્ટ પહેરીને આવાસ કેવી લાગે ખબર તને? એ બધું તો જવા દે. મારા જન્મદિવસ વયા ગયા એટલા બધા, મારા સાસુના જન્મદિવસ ગયા, પણ નહીં, કાલે મારા પતિનો જન્મદિવસ હતો તો હેપી બર્થડે કેવા આવી ગઈ તરત. કાં એટલો બધો વાલો લાગે છે મારો ઘરવાળો? કેવી વાત કરે છે? ગાંડી થઈ ગઈ છે? આ તારા સાસુનો ને તારો જન્મદિવસ મને યાદ ના હોય, પણ આ પાડોશીના હિસાબે મને દેવાંગનો જન્મદિવસ યાદ હતો તો કેવા આવી ગઈ? એમાં શું ફરક પડી ગયો? અમે થોડી પાડોશમાં રહી છીએ, મારો ઘરવાળો એક જ પાડોશમાં રહે છે ને, અમે તો મંગળ ગ્રહ ઉપર રહી છીએ, એટલે તને અમારો જન્મદિવસ યાદ ન રહે? જો દેવાંગનો જન્મદિવસ મેં ફેસબુક પર એનું અકાઉન્ટમાં જોયું એટલે મેં પછી વિશ કરી લીધું. એને ફેસબુકમાં એડ કરાય કા? મને એડ ન કરે. મને કરી કોઈ દી એડ? હે? તારું અકાઉન્ટ ચેક કરીને હું કરું? આ કઈ નહીં, બોલ. જો 100 વાતની એક વાત છે, આ તારી જે ગંદી નજર છે ને મારા ઘરવાળા ઉપર, એ કાઢી નાખજે. મારી કોઈ નજર ગંદી નથી. દેવાંગને હું ફ્રેન્ડ જેવો માનું છું એટલે વિશ કરી લીધું. હવે આટલી વાતમાં કોઈ આવો ઝઘડો કરતું હોય, આ મગજ છે કે નથી? મગજ છે મને, પણ આ તારી જે ગંદી નજર છે ને મારા ઘરવાળા ઉપર, એ મને ખબર છે. ખાલી એમના આવીને તું એવું કહી શકતી હતી ને કે હેપી બર્થડે જીજાજી, કાં તો હેપી બર્થડે દેવાંગભાઈ, પણ નહીં, હેપી બર્થડે દેવાંગ બોલી હતી હું પાછળ. ઈ જ કહું છું, પાછળ ભાઈ કહી શકતી હતી ને, પણ નહીં, તું તો રહી ફાલ્ગુની, તું તો કે જ નહીં ને ભાઈ. મારે હું કામ ને ભાઈ કેવું જોઈએ? ભાઈ કેવું હોય કે મારે શું કામ ભાઈ કેવું છે? અને બીજી વાત એ કે તને તકલીફ શું છે? તકલીફ એ છે કે આજ પછી મારા ઘરે ડોકાતી નહીં, મારા ઘરની સામે નજર કરતી નહીં, અને ખાસ કરીને મારા ઘરવાળાની સામે, સમજી ગઈ? રસ્તામાં મળે કે ગમે તે થાય, આમ તો હું તને કેટલી વાર રસ્તામાં સામે મળું છું, પણ નહીં, કોઈ દિવસ તે મને ન બોલાવી. પણ આ તારા એમાં શું છે કે રસ્તામાં મળીએ ને ત્યારે તું જ મને બોલાવી લેતી હોય. તારે કઈ ને કઈ આવી રામાયણ જ ઊભી હોય. આ ખબર નહીં આ કેવી સ્ત્રી છે, પોતાના ધણી પડે એ વિશ્વાસ નથી કરતી. મારી વાત તો અલગ રહી, પોતાના ધણીને તો છોડ. મને તો મારા ઘરવાળા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ઈ તો બિચારા રામ જેવા છે, પણ તું મંથરા જેવી છો, એનું શું કરવાનું મારે? હા તો એ રામ છે ને, તો રામને સાચવ, મારી વાત ન કર. અને હું જેવા એ કપડાં પહેરું, મારી મરજી, મારી લાઈફ છે, માય લાઈફ માય રૂલ્સ. એમાં તારે બોલવાની જરૂર નથી. આ તારી લાઈફ ને તારી રૂલ્સમાં છે ને, તને ખબર પડે છે બધા કેવું તારા સામે જોવે છે? અને તારે પહેરવા હોય ને એવા કપડાં પહેરજે, પણ આવા કપડાં પહેરીને છે ને મારા ઘરવાળા સામે ન આવતી, સમજી ગઈ? હા તો મને ખબર જ હોય કે તારો ઘરવાળો અહીંયાથી નીકળવાનો છે એટલે હું હાડી પહેરીને આવું એમ? વધારે ન બોલતી હો, હાથ ઉપડી જાય મારું. હા તો મારા હાથમાં કઈ બંગડી નથી પહેરી, આ ઘડિયાળ પહેરી છે, સમજી ગઈ? આ તો પહેરી ન હોય ને કોણ ન પાડે તને? માર નથી પહેરવી બંગડી. ક્યાંથી પહેરે? બુદ્ધિ છે કઈ કપડાં પહેરવાની હતી કે હું પહેરું ને હું નહીં? લોભામણા કપડાં પહેરીને આવે છોકરાની સામે. આ છે ને પોતાને એવા કપડાં પહેરતા આવડતું નહીં હોય, એવા દેખાતા આવડતું નહીં હોય, એટલા માટે છે ને તને જલન થાય છે. મારું ડાચું સારું છે, મારે એવા કપડાં પહેરવાની જરૂર નથી. હા તો અમારું ડાચું એ સારું જ છે, પણ આવા કપડાં પહેરીએ જ ને એમાં વધારે સારા લાગીએ છે એટલે તને બળતરા થાય છે. હા, તને એ જ જોઈએ છે કે આખી સોસાયટીના છોકરા તારી સામે જોવે. અરે લગન થઈ ગયા છે, તારી સામે કોઈ જોતા નથી એટલે તને બળતરા થાય છે. મારે એવા સંસ્કાર નથી, હું તો ઈચ્છતી નથી કે કોઈ છોકરો મારી સામે જોવે. અમાર ઘરવાળો મારી સામે જોવે ને એટલું બસ છે. તારો ઘરવાળો છે, જરાક શરમ કરે, લખણ હારા નથી લાગતા, લખણ બનતે. બસ હવે બહુ કકલાટ કરી મૂક્યો. આ આખી શેરી વાળા બધા જોતા થઈ ગયા. આ સંસ્કાર, આ તારા સંસ્કાર છે હે ને? આમ રોડની વચ્ચે કોઈને આવી રીતે ઇજ્જત ઉતારવી એ તારા સંસ્કાર છે, અને તેમાં તો સંસ્કારની મોટી મોટી વાતો કરે. અમારા સંસ્કાર બહુ સારા છે. આમ હાડી પહેરવાથી સંસ્કાર નો આવી જાય, સમજી ગઈ? હું એ જ કહું છું. અને ઇજ્જતની વાત કરે છે, ઇજ્જત એની કઢાઈ કે જેની હોય. આજ તે અમારા ઘરવાળાને વિશ કરવા આવી હતી, બોલો. કોઈ દી મને કાઈ ન કીધું, પણ નહીં, મારા ઘરવાળાને તરત કેવા આવી. તમે ધ્યાન રાખજો, તમારા ઘરવાળાને કે હવે તું જાનમાની હાલતી થાસ સુંદર. તું જાવ મત. ન જાવ. સુંદર જેવી તો તું છે. તારો રોડ જાઉં તો અહીંયા જ ઊભી રહે. હવે હું એ ઊભી રહીશ, જોઈ ને હું થાય. ઊભી રહે, મારા ઘરની સામે જ ઊભી રહે. તું તો એ જેવું છે જ ને. હાય દેવાંગ, હાય. એય ભૂંદરી, અને ઘરે જ ન થવા દેવાની. હાલ દિન થઈ જજો, આવતી ને, બાકી મારી એક લાફો. આ ભૂંદરી તેમાં. અરે આ શું આ સવારમાં કેમ એટલા ગાટાગાટ કોની સાથે કરે છે? એટલા બધા ગાટાગાટ આપણી સોસાયટીમાં એક જ છે, એની જારે હોય ને બીજું તો કોણ હોય? સાંભળો, ઓલી ફાલ્ગુની આપણા ઘરે આવે કે ઘરની આજુબાજુ એ દેખાય ને તો સીધી તગડી મૂકજો હોય ને. અરે પણ શું કામ? એ તો સારી છોકરી છે. આ મને આપણી સોસાયટીમાં તો રહે છે ને બાજુમાં રહે છે. સારી છોકરી છે એમ? હા, ખાલી દેખાવડી છે. દેખાવડી હોય એનાથી કઈ થઈ ન જાય, એને કઈ હારા ન કહેવાય. તમે છે ને એને અહીંયા આવવા ન દેતા, અહીંયા ઘરમાં તો પગ મૂક્યો છે ને એટલે હવે તને ટાંટિયા તોડી નાખું જો. અરે એ સ્વભાવની પણ સારી છે, અને જો ને ઘણી વખત છે ને મારું કામ પણ કરી આપે છે.
હાથે કરીને આવું કરે છે, તમારા કામ કરી દે ને એટલે હારી બનવા માંગે છે. તમને ખબર નથી એનો પ્લાનિંગ, બહુ વધારે વિચારીને બેઠી છે. એક તો ઘરવાળો છે, ખબર નહીં બીજા કેટલા ઘરવાળા કરવા છે. હે આ શું બોલે છે તું? ઈ જેવી દેખાય ને એવી છે નહીં, અને જેવી છે ને એવી દેખાતી નથી. તું છે ને આ બધા ઉખાણા અને બધા કોયડા કરવાનું બંધ કર, સીધે સીધી વાત કર કે શું છે. તમને ખબર બા, હં. મારો જન્મદિવસ હતો તો કોઈ દી વિશ કરવા આવી? નો આવી. તમારા બર્થડે ગયા, તમારા બર્થડેમાં કોઈ દી આવી? નો આવી. પણ કાલે દેવાંગનો બર્થડે હતો તો એ કરતી આવી કે હેપી બર્થડે દેવાંગ. હવે દેવાંગને વિશ કરવાની શું જરૂર હતી? અરે આટલી અમતી બાબતમાં તું આવું કરે છે? અરે વર્ષોથી સાથે રહ્યા છે, બાજુમાં રહ્યા છે, એટલે વિશ કરવા માટે આવે. તેમાં શું થઈ ગયું? મારો બર્થડે તો શું હવે કોઈને યાદ નહીં હવે? તને મારો તો યાદ રાખવો પડે કે નહીં એનો? હવે પણ નહીં, એને તો છે ને દેવાંગનો બર્થડે જ યાદ રાખવો છે. દેવાંગ કેટલા વાગે જાય છે, દેવાંગ કેટલા વાગે ઘરે આવે છે, આ જ બધી વાત જોવી છે. આ બધું છે ને તારા મનનો વહેમ છે. આવું બધું કંઈ છે નહીં. હું જાણું છું એને, ફાલ્ગુનીને બહુ સારી રીતે ઓળખું છું. તમે ભોળા છો ને એટલે તમને એવું લાગે છે કે તમે સારી રીતે જાણો છો. બાકી એનો ડોરો છે ને, ડોરો એ આપણા ઘર પર છે. અરે ભલે ને આપણા ઘર પર રહ્યો, પણ તું બધું શું વિચાર્યા કરે છે? આખો દિવસ તું આ જ વિચાર કરે છે કે પેલી ફાલ્ગુનીએ શું કર્યું, પેલીએ શું કર્યું, પેલીએ શું કર્યું, એવું બધું જ વિચાર્યા કરે છે અને જોયા કરે તું આખો દિવસ? મારે કઈ નવરાઈ નથી કે હું આવું બધું વિચાર્યા કરું. આ તો મેં જોયું ને એટલે કહું છું. તમને અત્યારે મારી વાત સાચી નથી લાગતી, પણ જોજો એક દિવસ તમને ખબર પડી જશે કે હું જે કહેતી હતી ને એ સાચું છે. હું તો આપણા ઘરને બચાવવાની કોશિશ કરું છું. કાલે સવારે ખબર પડી કે દેવાંગને ને એને વચ્ચે એ બેયને અફેર છે, હે તો વિચાર કરો આખી સોસાયટીમાં આપણી કેટલી બદનામી થશે. જો પહેલી વાત તો એ કે આવું બધું કંઈ છે નહીં, બરાબર છે? અને તને દેવાંગ પર વિશ્વાસ નથી? શું વાત કરે છે તું? દેવાંગે કોઈ દિવસ એવું કર્યું છે? તે દેવાંગને જોયો છે કે કોઈ દિવસ એણે એવી રીતે એની સાથે વાત કરી હોય? હવે એ તો બિચારો પુરુષ છે, આવી રીતે કોક વાત કરે તો વાત કરી લે, પણ વાત તો બધાય આપણી કરે કે નહીં ખરાબ? કે જો દેવાંગ ઓલી છોકરી હારે વાત કરે છે, અને એમાંય ઓલી તો છે તેવી લોભામણી, જ્યારે જો ત્યાં લટુડા ફટુડા જ કરતી હોય, આમ વાળ કરશે ને આમ કરશે ને એટલા તો ટી શર્ટ પહેરશે પાછી, પેટ દેખાતું હોય એટલું આમ તો. અરે ભલે ને દેખાય, એની વાત છે. આપણે શું વચ્ચે મગજમારી કર્યા કરવાની? આવી રીતે રહીએ ને તો બધાય સામું જોવે. બિચારો પુરુષ સામે ન જોતો હોય ને તોય તે આ માયલી જતી હોય ને તોય દેખાઈ જાય. તને સમજાવવાની બહુ અઘરી છે બાપા. ને આ શક તું કર્યા કરે છે ને તે એકદમ તદ્દન ખોટો છે. આવો બધો શક નહીં કર્યા કર આખો દિવસ બેસીને. એના કરતાં તારું ધ્યાન બીજે કશે લગાવતું. હું જ્યાં ધ્યાન લગાવું છું ને ત્યાં બરાબર જ લગાવું છું, કારણ કે ત્યાં જ ધ્યાન લગાવવાની જરૂર છે. બોલો એના કરતાં તું કંઈક બીજું કંઈ કામ શીખ ને, કંઈક સર્વિસ પર જવું હોય, કંઈ નોકરી કરવી હોય, એવું કંઈક કર ને તું. તમે એવું જ ઈચ્છો છો ને કે ઓલી ફાલ્ગુની ઘરમાં આવીને બેસી જાય, એટલે જ મને ઘરની બહાર મોકલવાની વાત કરો છો, તાકે એ ઘરે આવી શકે, હું ઘરની બહાર હોય ને પછી તમે પરમનન્ટ ઘરમાં રાખી શકો. ઓ માતાજી, બસ હવે આનાથી વધારે મારાથી સંભળાશે નહીં. તું જા, તારું કામ કર. અંદર જઈને રસોઈ થઈ ગઈ? બાકી છે. હા તો જા, જઈને તું રસોઈ કર. હું અહીંયા બેસીશું શાંતિથી થોડી વાર, પછી આવું છું. અહીંયા બેસો ને એનો વાંધો નથી મને, પણ અહીંયા આજુબાજુ આમ તેમ ધ્યાન રાખજો. ક્યાંય દૂર દૂર સુધી ફાલ્ગુની દેખાય ને એટલે અહીંયાથી તકડી મૂકજો સીધી. પણ હું શું કામ તકેડી મૂકું? મારી સાથે તો સારી રીતે વાત કરે છે. મારી એમ છે ને એ મારી એમ ફ્રેન્ડ જેવી છે. હા, પણ એ તમને સાસુમાં બનાવવા માંગે છે ને એટલે સારી રીતે વાત કરે છે. સમજતા કેમ નથી? ઉંમર થઈ ગઈ. જો તું ફાલ્ગુની પર શક કરે કે આ સોસાયટીની જેટલી પણ છોકરીઓ છે ને એ બધા પર શક કર્યા કર, પણ દેવાંગ પર નહીં કરતી. નહીં તો તમારી જિંદગી છે ને બહુ જ ખરાબ થઈ જશે. એટલું યાદ રાખજે તું. એ તો ફાલ્ગુની નામનો કીડો જો આપણા જીવનમાં આવશે ને તો એ મારી જિંદગી તો ખરાબ જ થઈ જશે. અને હું એમના પર શક નથી કરતી, મને વિશ્વાસ છે એમના ઉપર, પણ ક્યારેક આવું બધું જોવું પડે, તમને ન ખબર પડે. બોલો મને કે છે તગડી કે મને મૂકજો, ખબર નથી. તગડી. દેવાંગ, હાય ફાલ્ગુની ભાભી, કેમ છો? ફાઇન. કેમ છો તમે? બસ એવરીથિંગ ફાઇન. સારું થયું તમે મળી ગયા. મારે તમારી સાથે એક વાત કરવી હતી. કેમ કઈ જરૂરી કામ હતું? ના, હા કામ તો મેં એટલા માટે પૂછ્યું કારણ કે હમણાંથી તમે અશોકભાઈને બહાર નથી આવવા દેતા. કેમ ઘરમાં ને ઘરમાં બિચારાને પૂરી રાખો છો? ઘરમાં નથી રહેતા એ જ તકલીફ છે. આખો દિવસ ઓફિસ ઓફિસ ઓફિસ, અને ખબર નહીં હમણાંથી તો એટલું કામ હોય છે ને તો રાતે લેટ આવે છે. 12 વાગે આવે અને સવારે હું ઉઠું ને એ પહેલાં તો જતાય રહે છે. માય ગોડ, સમજાતું નથી કે લોકો આટલું બધું કામ કેવી રીતે કરી શકતા હશે. પણ છતાંય છે બિચારા મહેનતો. જ્યારે આવે ને ત્યારે અમે બધા સોડા પીએ કે કંઈ મસ્તી મજાક કરતા હોય ને
કોઈ પણ બાબતમાં ખોટી મગજમારી નથી કરતા. સાચે એમનો સ્વભાવ છે ને ખૂબ જ સારો છે. મારી સાથે કોઈ ખોટી મગજમારી નહીં. આ જો આખો દિવસ એ બિઝી રહે અને હું એકલી એકલી કંટાળું, એટલે હું મારા ફ્રેન્ડ લોકો સાથે ફરવા જાઉં, બહાર જાઉં, તો પણ એને કોઈ દિવસ કોઈ વાંધો નહીં હોય. ખરેખર ખૂબ જ વિશ્વાસ કરે છે મારી ઉપર. દેખાઈ રહ્યું છે જેવી રીતના તમે રહો છો ને એ જોતા જ લોકોને ખ્યાલ આવી જાય કે અશોકભાઈ તમને કેટલો પ્રેમ કરે છે, બધી બાબતે છૂટી આપે છે. પણ જોજો આ તમે કંઈક મને જે ખાસ વાત કહેવાના હતા એ ભૂલી ના જતા પાછા. ના ના, એ વાત કહેવા માટે જ તમને અટકાવ્યા છે બોલો. કે મારા પતિદેવ તો મારી પર ખૂબ જ વિશ્વાસ કરે છે, પણ બધાને એવું નથી હોતું. આ અમુક લોકોના પતિ અથવા તો પત્ની એવી હોય છે ને કે એને એના પતિ પર પણ વિશ્વાસ નથી હોતો અને એના આજુબાજુવાળા પડોશીઓ પર પણ વિશ્વાસ નથી હોતો. હોય અમુક લોકોની લાઈફ એવી હોય તો આપણે શું કરી શકીએ? અમુક લોકો નહીં. હા, હું છે ને સ્પેશિયલી તમારી પત્નીની વાત કરી રહી છું. મારી પત્નીની કેમ? શું થયું? હા, ગઈકાલે તમારો બર્થડે નહોતો હા અને હું જતી હતી ને મને અચાનક યાદ આવ્યું. એકચ્યુઅલી ના તમારા ફેસબુક પર મેં જોયું હતું સ્ટેટસ. હા કે બરોબર. તમારી બર્થડે છે અને હું જતી હતી અને તમને જોયા તો હું ઘરે આવી ગઈ, તમને વિશ કરી દીધું. બસ એ વાતને લઈને આજે મારી સાથે એટલો મોટો ઝઘડો કર્યો છે ને આખી સોસાયટી વાળા જોતા હતા. માય ગોડ, મતલબ કે એને શંકા પણ કરી છે તમારા ઉપર? હા, વાત તો એ જ હોય ને. આપણા રિલેટેડ? હા બસ મને ખબર છે, કારણ કે મારી પત્નીનો સ્વભાવ જ આવો છે. અત્યાર સુધી કોઈને કહેતો નહોતો, બધું મનમાં રાખીને ફરતો હતો. શું કામ ખબર છે? કારણ કે આ ઘરની વાત બહાર જાય તો કોઈ ત્રીજા ચોથા વ્યક્તિ વાતો કરે, પણ મને નહોતી ખબર કે આવી રીતે પડોશમાં પણ એ બધી શંકાઓ ઘુસાડ છે. જો સાચું કહું, મારા ઓફિસમાં મારી છોકરીઓ, મતલબ કે જે ઓફિસમાં કામ કરે છે મારી સાથે, જેને હું બેન ગણું છું, કોઈકને હું દીકરી ગણું છું, એવી બધી છોકરીઓના મેસેજ આવે ક્યારેક હાય હેલો, તો પણ શંકા કરે. વાતે ને વાતે શંકા. મતલબ કે સરખી રીતે મને જીવવા દે ને એવું મને નથી લાગતું. સાચું કહું ને તો તમને જોઈને મને ક્યારે એવું નહોતું થતું કે તમારા વચ્ચે આવી કોઈ પ્રોબ્લેમ હશે, કારણ કે તમે ક્યારે આવી કોઈ વાત શેર જ નથી કરતા અને અહીંયા સોસાયટીમાં એ કોઈને એવું લાગતું નહોતું. પણ આજે જે એમણે ઝઘડો કર્યો છે ને એના પરથી તો લોકોને ખબર પડી જ ગઈ કે તમે એમની સાથે કઈ રીતે જીવતા હશો. ખબર છે મને. સાચું કહું ને તો મારી લાઈફનું બેન્ડ લાગી ગયું છે. આ જે દિવસ એ મારી લાઈફમાં આવી છે ને મને સરખી રીતે ક્યાંય પણ કોઈની સાથે સરખી રીતે ઊભો નહીં રહેવા દે. કદાચ જો આપણે અહીંયા ઊભા છીએ અને મારી પત્ની આવે તો આ સીન આવો ના હોય તો કંઈક આમાં નવું જ થાય, ભલતું જ થાય અને મારે એને મનાવવાની જ રહે. સાચી વાત કોઈ વાતે એમને જેને મારી ઉપર જરાય આમ તો વિશ્વાસ નથી રહ્યો. બસ કોઈ છોકરી જોઈ નથી, મેં એની સાથે કોઈ વાત કરી નથી કે તરત જ મારું નામ એની સાથે જોડી દેશે. પણ આ તો બહુ ખરાબ કહેવાય નહીં. આ તો આપણે પાડોશી રહ્યા એટલા માટે હું તમને વિશ કરવા આવી ગઈ અને એ વાતને લઈને આટલો મોટો ઝઘડો કરવો એ તો સારું ન લાગે ને. તમારી પર વિશ્વાસ નહીં કરે પણ આજુબાજુ રહેતા પડોશીઓ પર તો એમણે વિશ્વાસ રાખવો જોઈએ ને. આઈ નો કે મારી પત્નીએ તમને શું કહ્યું હશે. હા. કદાચ તમે જે રીતના મને ગુસ્સો ઠાલવો છો, મને ખબર છે કે જો જે કંઈ પણ થયું એમાં મારી પત્નીનો જ વાંક છે અને એના વતી બે હાથ જોડીને હું તમારી માફી માંગુ છું. તમારે હાથ જોડવાની જરૂર નથી. સોસાયટી વચ્ચે આ બધી વાતો ક્યાંક બીજા કોઈ સુધી પહોંચે એવું નહીં કરતા પ્લીઝ. ના ના, આ તો તમે મને મળી ગયા એટલે જસ્ટ તમને શેર કરું છું, કારણ કે એ મારા ચરિત્ર પર, મારા કપડાં ઉપર અને ખબર નહીં કઈ કઈ વાતને લઈને બોલતા હતા. દૂર રહેજો બીજી વાર એનાથી તમે. ઠીક છે, કઈ નહીં, આજ કેવું હતું વાંધો નહીં. હા રોનકભાઈ, શું ખબર નહીં આ માણસ કેવી રીતે જીવતો હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, કેમ છો? સારું છે. હા હા. અરે તમે કાલે મારા દીકરાની બર્થડે હતી દેવાંગની, તો તમે દેખાયા જ નહીં કઈ. અરે એમાં પછી એમ થયું, હવે આ બધા ત્યાં હું એના ફ્રેન્ડ સર્કલ ને બધા આવ્યો હોય, હવે એમ પછી મારા જેવાનું શું કામ, અને આમે મારે થોડુંક કામ હતું, સમજાય, એક સંસ્થામાં જવાનું હતું ને, એટલે ત્યાં ગયો હતો એટલે ન આવી શક્યો. પણ મારી દીકરો અને દીકરાની વહુ આવ્યા હતા. હા, એ લોકો તો મને મળ્યા, બંને જણા મને મળ્યા, પણ આમ બહુ મજા આવી. તમે આવ્યા હોત તો તમને પણ ગમતે. ના ના, એ તો પાડોશીના છોકરાની બર્થડે હોય તો આવવું જ પડે, સમજ્યા. અને એ જ છે, એવું કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. એવી રીતે પાડોશી તે સંબંધ સારો હોય ને તો કંઈક મજા આવે, રહેવાની મજા આવે અને જીવન જીવવાની મજા આવે. હા, આપણે કેટલા વર્ષોથી સાથે રહીએ છીએ આ સોસાયટીમાં, એટલે પણ એક
બોલો બોલો વાત કઈ કઈ જરૂર છે રીતે- કઈ કામ છે મારું કઈ મદદની જરૂર હોય તો તમે તારે કહેજો એમાં જરી કે મૂંઝાતા નહીં. હા ના ના એમ નહીં એટલે વાત ક્યાંથી શરૂ કરું એ જ સમજાતું નથી. કેમ કાલે અશોક અને દામિની બંને આવ્યા ને વર્ષગાંઠ પર તે ગમ્યું મને બહુ હા ગમ્યું હા પણ જેમ. મારી વહુ છે ને એને જરાક નહીં ગમ્યું. અરે એટલે કેમ? થોડી એ શંકાશીલ સ્વભાવની છે. કેમ મારા ફાલ્ગુની એવું કઈ દામિનીને કઈ ભૂલી ગયા? ના ના ફાલ્ગુનીએ કંઈ કીધું નથી. આ તો દામિની જ એના પર શક કર્યા કરે છે. હવે જુઓ ને કાલે દેવાંગની બર્થડે હતી તો હવે દેવાંગને એણે વિશ કર્યું ફાલ્ગુનીએ. હા એ તો તો દામિનીનું કહેવાનું એવું છે કે એને વિશ કેમ કર્યું? મારી બર્થડે હોય છે ત્યારે મને તો વિશ કરવા આવતી નથી, એની સાથે એનું કંઈક લફડું. આ બધું મને તો આ બધી વસ્તુઓ સમજાતી નથી ને મેં તો એને બહુ સમજાવી કે ભાઈ એ તો આપણા પાડોશી છે ને, અમે તો ઘણા વર્ષોથી રહીએ છીએ સાથે અને એ દર વર્ષે વિશ કરે જ છે દેવાંગને. પણ આ વાત કંઈ વધી નહીં જાય એટલા માટે હું તમારી પાસે આવી કે આપણે અરે આની અંદર કેવી રીતે કરીએ આપણે. અરે પણ આટલી બધી ગંદકી ભરી છે અને હું તો ઓળખું છું મારા દીકરાની વહુ ફાલ્ગુની વહુને હું ઓળખું છું. એને એ તો બહુ એટલે બહુ મળતાળો સ્વભાવના છે સમજ્યા. એકબીજા અજાણ્યો કોઈક પુરુષ હોય ને તોય તમ તારે એ તો આમ એવી રીતે વાત કરે છે આપણો હગ્ગો ન હોય એવી રીતે વાત કરતો હોય. કોઈક વ્યક્તિ જો જાતું હોય ઉંમરવાળા હોય તો એને બિચારી હાથ પકડીને એને મદદ કરે બધી. એને મનમાં એવું કોઈ પાપ નથી. તમે હું ઓળખું છું ને મારી છોકરાની ઘરવાળાને. અરે હું પણ બરાબર ઓળખું છું એને. તો મારી એમ છે ને આમ ફ્રેન્ડ જેવી થઈ ગઈ છે. હા થોડી મોડર્ન છે, કપડાં એવા તો પણ મોડર્ન હોવું કોઈ ખરાબ થોડી વસ્તુ અરે એ તો મેં એને મેચ છૂટી આપી છે સમજ્યા. મેં જો તમારે છે ને એવું નથી રાખવાનું કે તમે આ ઘરના હોવો છો. તમને એમ જ લાગવું જોઈએ કે આ મારું પિયર છે સમજ્યા. બધી છૂટી જેમ તમે કેમ પિયર માર્યો એમ જ અહીંયા રહેવાનું છે. કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી. તમારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો તમે તારે. કારણ કે જવાનું હોય એને 10 વાગે અશોકને ઓફિસે જવાનું હોય પછી હું જ 6 વાગે ઉઠીને પછી હું ધૂપ બત્તી કરવા એ તો 8 વાગે કરાય ને. એટલે મેં બધી છુટ્ટી આપી છે એટલે એવા કપડાં પહેરે છે. ના ના એ તો વાત બહુ જ સારી છે તમારી અને બહુ જ સારું કહેવાય આ વસ્તુ કે પોતાની વહુને દીકરી તરીકે રાખે છે. બાકી આજના જમાનામાં કોણ આ બધી વસ્તુઓ કરે છે? પણ આ દામિનીનો સ્વભાવ એવો છે ને એને લીધે હું પણ કંટાળી ગઈ છું. તમે દામિનીને સમજાવો કે દુનિયામાં છે ને એક સ્ત્રી અને એક પુરુષ વાતો કરતા હોય ને તો એવું જરૂર નથી કે એ બેની વચ્ચે કંઈ અફેર છે એકબીજા સાથે ચાલુ છે એવું કંઈ ન હોય. પણ ભાઈ બેને હોય માની લો કંઈ સાથે ફ્રેન્ડ હોય, બાપ દીકરી હોય કે મા દીકરો હોય. અને અત્યારે તો બધા બ્યુટી પાર્લર ને એવું બધું શરીરે જેવું રાખે છે ને સ્ત્રીઓ કે લાગે 40 વર્ષની એનો 20 વર્ષનો છોકરો હોય અને તોય બે સરખા લાગતા હોય. લ્યો ભાઈ બેન લાગતા હોય અને એ બે એક ગાડીમાં જતા હોય તો હું એ બેની વચ્ચે અફેર છે. એ તો જેને ખબર હોય ને એ એમ કે મા દીકરો છે, અજાણ્યો એમ કે આ બેની વચ્ચે અફેર છે. તો હું એવું જ હોય કે સ્ત્રી અને પુરુષનો બીજો કોઈ સંબંધ જ નહીં હોય. ના તમારી વાત તો સાચી છે. હવે કેવી રીતે સમજાવું દામિનીને મને તો કંઈ સમજ પડતી નથી. પણ કંઈક પણ રીતે મારે એને સમજાવવી તો પડશે જ કે તમે ભાઈ સમજાવો કારણ કે આપણે તો બાજુમાં રહેવાનું છે. પછી ક્યારેક જો દિવાંગથી ક્યાંક ગુવારે હસી હસીને વાતું કરતો હશે ને તો આને તો શંકા જ જાહે. એનું જીવતર ઝેર બની જાય સમજ્યા. બાકી મને તો એની વાત દામિનીની વાત ઉપર મને કોઈ અસર નહીં થાય અને અમારા ઘરમાં કોઈને અસર ન થાય. પણ તમારા ઘરમાં છે ને આવા શંકાના બીજ એકવાર ઘરમાં આવી જાય ને પછી આખા ઘરને એ આગમાં બાળી નાખે છે. પછી નથી કંઈ એને જીવવાની મજા આવતી કે નથી એની યારે રહેવાની મજા આવતી. એ તો મેં પણ એને સમજાવ્યું કે ભાઈ તારા ને દેવાંગ વચ્ચે એવું કંઈ નહીં થવું જોઈએ. આગળથી જઈને તમારી લાઈફ તમારે જીવવાની હા, છે બસ. સાથે. એટલે સમજાવ્યું છે. જોઉં હવે પાછું એને કંઈક કારણ કે સમજાવ્યું છે. શંકા જે મનમાં ઘરી ગઈ હોય ને અને જેને શંકા કરવાનો સ્વભાવ હોય ને એના બધા ઉપર શંકા જાય. શંકા જાય ના એની સાચી વાત. પાડોશી ઉપર એ શંકા જાય, પોતાના પતિ ઉપર એ શંકા જાય, બધાની ઉપર બસ શંકાની દ્રષ્ટિએ જ જોતો હોય સમજ્યા. કોઈ એની યારે હસીને વાત કરે ને તો સામેવાળો અજાણ્યો હોય ને તો એમ કે હા હું જવાન છું એટલે તું મારી યારે વાત કરે છે ને એવી રીતે એમ કરે. એટલે શંકા મનમાં રખાય જ નહીં. ઠીક છે ચાલો કઈ વાંધો નહીં, તમે મને સમજાવજો. કીધું, હું સમજાવી દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. યાર આ કંપનીવાળા એટલા મેસેજીસ કરે ને. પપ્પાજી જઈ આવ્યા મંદિર? હા બસ જઈએ હો ફાલ્ગુની. હા ચા બનાવી આપું તમારી? અરે ના ના મારે એક વાત કરવી છે. વાત કરવી છે? હા મને રસ્તામાં હમણાં મનીષાબેન મળ્યા હતા બાજુમાં રહે ને. અચ્છા હા આપણા પડોશી. શું કહેતા હતા? હા એમને છે ને પેલું કંઈક
આપણે બનાવીએ ને એ સબ્જી ખાવું હતું તો પછી હું ગઈકાલે આપી આવી હતી એમને બહુ ભાવ્યું હા સારું હા એ તો બરાબર જ છે ને એને ભાવતું હોય ને આપણે જો ઘરે બનાવતા હોય ને તો થોડુંક આપી આવે એટલે હું પાડોશી તો સંબંધ વધે સમજ્યા હા એ તો પાડોશી રહ્યા એટલે વાટકી વ્યવહાર તો રાખવો જ પડે તો હા અને બિચારા સ્વભાવના સારા છે હા હો એમનો સ્વભાવ એટલો સારો છે ને મને એમની સાથે બહુ ગમે હું બેસુને વાત કરું ને તો મને એવું લાગે કે મારી માં જ છે એની સાથે હું શાંતિથી વાતો કરું છું એ વખાણે કરતા હતા તમારા સમજ્યા ઈ કે તમારી ફાલ્ગુનીનો સ્વભાવ બહુ સારો છે સમજ્યા મળતાવડો સ્વભાવ છે બધી રીતે એ રેડી છે એમ કહેતા હા મને છે ને આમ બધાની સાથે મળીએ ને તો આમ એકલા એકલા બેસી રહેવાનું ચૂપચાપ રહેવાનું એવું ન ગમે આમ બધા સાથે મળી જવાનું યાર ભળી જવાનું હા એ જ જીવનમાં એ જ જરૂરી છે સમજ્યા એકલવાયું જીવન એ કે થોડું જીવન કહેવાય સાચી વાત છે પણ એને એક બીજી વાત હોતે ને કરી બીજી વાત કરી શું વાત કરી હતી જોકે એમાં તમારો કોઈ વાંક નથી વાંક એની છોકરાની એવો દામિનીનો કહે છે અચ્છા દામિનીની વાત કરી હશે હા હા હું સમજી ગઈ હા પપ્પા કાલે છે ને એમનો દીકરો દેવાંગ છે એટલે આપણે તો સારા મિત્રો જેવું કહેવાય આમ આજુબાજુમાં હા, રહીએ એ તો એટલે તો દેવાંગ સાથે મારું સારું બને છે તો મને યાદ આવ્યું મેં ફેસબુકમાં જોયું કે એની બર્થડે છે તો હું એને વિશ કરવા જતી રહી હવે બોલો કે હું ફક્ત એને વિશ કરવા જાઉં એમાં કઈ ગુનો કર્યો અરે હું તો એમ કહું છું ફક્ત વિશ કરવા નહીં કંઈ ફૂલનો ગુલદસ્તો લઈ જવાય એવી કંઈક ગિફ્ટ હોત ને લઈ જવાય એમ સાચી વાત છે જવું જોઈએ પણ ને. આ તો હું અચાનક જતી હતી અને એ નીકળતો હતો એટલે મેં જોઈ લીધો તો હું એના ઘરે જતી રહી અને વિશ કરી દીધું હેપી બર્થડે દેવાંગ ખાલી એટલું બોલીને એ વાતમાં તો એણે જે ઝઘડો કર્યો છે મારી સાથે બસ. કેટલું બધું બોલી ગઈ અને કે તે દેવાંગ જ કેમ કહ્યું તે પાછળ ભાઈ કેમ ન કહ્યું ને આમ ને તેમ હવે બધાને મારે કઈ ભાઈ કેવું જરૂરી થોડી છે કોઈ ફ્રેન્ડ ના હોઈ શકે હવે બસ આ વાત ઉપર જ એના ઘરમાં ઝઘડો થયો છે અને એ એની દીકરાની વહુ છે ને દામિની એ બધાની ઉપર આવી રીતે શંકા કરે છે એ કે હવે ઈ એમ કહે છે કે મારો દીકરો અને તમારી દીકરાની વહુ એ બંનેની જે અફેર છે અને જોકે મને ખબર છે કે મારી ફાલ્ગુની એકદમ ફોરવર્ડ એટલે વિચારના છે શું આંટીજી પણ એવું કહેતા હતા એટલે જોકે એ માનતા નથી આંટીજી પણ એ એનું એમ કહેવાનું છે કે તમે જ્યાં તમારી છોકરાની વહુ આવી ને ફાલ્ગુની અમારી ઘરે વિશ કરવા આવી ને મારા દીકરાને ત્યારથી અમારા ઘરમાં આગ લાગી ગઈ છે હવે મારે દામિનીનો બહુ સ્વભાવ શંકાશીલ એટલે એમ કહે છે કે બાજુવાળી ફાલ્ગુની અને મારો ધણી દેવાંગ વચ્ચે અફેર છે જો હવે આમાં સાચી વાત કહું ને તો આ દામિનીનો સ્વભાવ ખૂબ જ ખરાબ કહેવાય આવી રીતે કોઈના પર શંકા કરીને કે પછી આવી રીતે કોઈને બ્લેમ ન કરાય જો આ બિચારા દેવાંગ એ કેટલા દાયા છે સારા છે સુશીલ છે સંસ્કારી છે કોઈ દિવસ તમે સાંભળ્યું કે કોઈની સાથે વાતો કરતા હોય કે ગમે તેવી એમની વાતો સાંભળી પણ આ દામિની આવું ને આવું કર્યા કરે તો કોની બદનામી થાય આમાં મેં એને એ કીધું દેવાંગની પણ થાય અને સામે જે સ્ત્રી હોય ધારો કે અત્યારે એ મારું જ નામ લે છે તો મારી બદનામી ન થાય બદનામી થાય જ છે સમજ્યા આપણી બદનામી થાય ને હું તો એમ કહું છું છોકરા કરતાં છોકરીની બદનામી વધારે થાય અને બધા એને બસ એ શંકાની નજરે જ જોવે અને જો હવે છે ને એના વધમાં શંકાનો જે કીડો અંદર ઘરી ગયો છે ને દામિનીના મગજમાં એ કંઈ જાહે નહીં કેવી વાતો કરો છો એના લીધે શું આપણે પાડોશીનો સંબંધ તોડી નાખવાનો એટલે તમે એમ કહેવા માંગો છો કે આજ પછી હું મારે બાજુમાં નહીં જવાનું પેલા આંટીને મળવા એ નહીં જવાનું અને હા, હું એ જ કહું છું સમજ્યા કે એ જો વધારે આપણને બદનામ કરે ને એની બદલે તમારે છે ને એની ઘરે નહીં જવાનું દેવાંગને નહીં બોલાવવાનો અને આવું જો તમે કરશો ને તો એના મનમાંથી આ શંકાનો કીડો છે ને એ આપોઆપ દૂર થઈ જાય નહીં હા તમે ઊંધું બોલી રહ્યા છો જો હું આવું કરવાનું બંધ કરી દઉં ને એટલે એને ચોક્કસ સાબિતી મળી જશે કે આ કંઈ હતું અને અત્યારે બંધ કરી દીધું પણ હું શું કામ બંધ કરું મારે છે ને દામિનીને જ કોઈ પાઠ ભણાવવો પડશે અરે એનો છે ને સ્વભાવ એને સુધારવો જ પડશે એના લીધે બીજા કેટલા હેરાન થાય છે મારી તો છોડો બિચારા દેવાંગે કેટલા હેરાન થતા હશે ને એની એને ખબર નહીં હોય અરે આવી રીતે એને કંઈક કહેવા જાઓ ને તો વાત અમુકનો બગડશે અને એને બદનામ આપણને કરી દે ગલીએ ગલીએ જઈને કહે કાંઈ નહીં કે જો આ ફાલ્ગુની મારા ઘરવાળાનો અફેર છે બધાને એ કહે એટલે એ આપણા સંબંધ કટ કરી નાખે હું તો કહું કંઈ નહીં થાય પપ્પાજી એ બધું તમે મારા પર છોડી દો યાર હર વખતનું છે આ કોઈ દિવસ ઓર્ડર નથી પેન્ડિંગમાં જ હોય બધું અરે સુખભાઈ તમે કેમ છો મજામાં એક મિનિટ હા હલો રાહુલભાઈ મેં કેટલી વાર કહ્યું છે તમને કે તમે અરે મારા ઓર્ડર જે હોય એને પેન્ડિંગ નહીં રાખવાના પહેલાં જ મોકલી દેવાના
પેકેજિંગમાં જેમ થોડી ચાલે, પેકેજિંગ પહેલાં કરાવી નાખાય ને તમારે. ઠીક છે, અત્યારમાં જલ્દીથી મારા ઓર્ડરને રિસીવ કરો અને જલ્દીથી મોકલાવો. હા ઓકે, હા ઓકે ઓકે, મોકલાવો પેમેન્ટ. હા હા. અરે શું વાત છે, કોઈ દિવસ નહીં ના, આમ અચાનક તમે મારી ઓફિસે કંઈ કામ હતું કે શું? હા હા, કામ હતું મારે. તમને કઈ ખબર છે? શેની? શું થયું? હા, તમારી ઘરવાળી કેવી વાત ફેલાવે છે હે? કે મારી ઘરવાળીનું તમારી હારે અફેર છે. હે? જો મારી વાત સાંભળો, અમે ઘણા વર્ષથી છે ને આપણી સોસાયટીમાં રહીએ છીએ. અમારી પછી તમે રહેવા આવ્યા છો. ખબર છે મને, સોસાયટીમાં તમારા જેવા પાડોશી મળવા એ બહુ મુશ્કેલ વાત કહેવાય. અને આમ પણ તમે આટલા વર્ષોથી રહેતા હતા, તમારું જોઈને તો પછી અમે મકાન રાખ્યું ત્યાં. જો અશોકભાઈ, હું જાણું છું કે મારી પત્નીના લીધે આવું બધું થઈ રહ્યું છે, પણ શું કરું આમાં, તમે જ કોને. હું કરું એટલે હું પણ પીડાઈ રહ્યો છું એનાથી. મારી વાત સાંભળો. આ વાત પછી કદાચ આપણી સોસાયટીમાં પાછા મારા હગા છે ને એના હોતી હગા રહેશે. એટલે આ વાત ત્યાં જાય ને પછી બધી ફેલાય કે અશોકની ઘરવાળી છે ને ત્યાં સોસાયટીમાં બીજા હારે લફરું છે, તો શું થાય? તમે વિચાર કરો. અશોકભાઈ, તમારી ઘરવાળી હાવ આવી કેમ છે એમ કહું છું. હે? મને નથી ખબર કે મને ખબર છે એ આવું આવું હું કામ કરતી છે. શું કામ. બરોબર, કારણ કે હું મતલબમાં મારે આ ઘરવાળી નથી, સુંદર નથી. મારી ઘરવાળી બહુ રૂપાળી છે. અરે અશોકભાઈ, એટલે મારી ઘરવાળી તમારી હારે વાત કરતી હોય એ કદાચ એ જોઈ લીધું હોય. હવે બર્થડે વિશ કરવા એમાં શું થઈ ગયું? અશોકભાઈ, મારી વાત- હું જાણું છું તમે જે કહેવા માંગો છો એ હું બધું સમજુ છું. આમાં મારો કોઈ વાંક નથી. એવું નથી કે મારી ઘરવાળીને હું સમજાવતો નથી, પણ મારી ઘરવાળી જેને સમજવા તૈયાર જ નથી. અશોકભાઈ, સાચું કહું ને તો એની સાથે લગ્ન કરીને હું પસ્તાઈ રહ્યો છું. આ જુઓ ને, આ મારી ઓફિસમાં તમને ક્યાંય પણ જોઈ લો, ક્યાંય પણ લેડીઝ દેખાય છે? નથી લેડીઝ સ્ટાફ. જરૂર છે મારે લેડીઝ સ્ટાફ નહીં, પણ છોકરાઓને વધારે પગાર આપીને બેસાડવા પડે છે પેકેજિંગમાં. જોઈ લો શું કામ બેસાડવા પડે ખબર છે? કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ઓફિસમાં મારી પત્ની આવે તો પછી તરત જ એમ કહે કે ના ના, તમારું તો આમની સાથે લફડું છે, આ છોકરી પેલી છોકરી. હવે કોઈ પણ છોકરી અહીંયા કામ કરતી હોય તો બિચારીની ઇજ્જત શું રહે? રાખતો જ તો પહેલા, અત્યાર સુધી રાખતો હતો, પણ હમણાં બધું બંધ કર્યું છે, બધું જ. હું છે ને તમારી પાસે ઘરે જ આવવાનો હતો, પછી મને થયું કે ઘરે નથી જવું. મારી ઘરવાળીએ છે ને મને બધી વાત કરી. અને તમારી ઘરવાળીને છે ને એ સમજાવો કે બે વડીલ વાત કરતા હોય ને તો મતલબમાં એને કાંઈ અફેર હોય એવું જ ન માની લેવાનું. તમારી ઘરવાળી કદાચ બીજા કોકને બેયને અજાણ્યાને ભાળી જાય તો એમ જ કે આને અફેર હશે. એટલે એમ તો વાંધો છે. એટલે એ વાંધો છે એ વાત થાય છે તમારી, પણ તમારે છે ને જરીક હવે એને સમજાવવાની જરૂર છે. સમજુ છું બધું. સાચું કહું ને તો આ મારી ઘરવાળીની જેટલી હાઈટ છે ને, નાની ટૂંકી, એટલું જ એનું મગજ છે. એનાથી વધારે એ કંઈ વિચારી જ નથી શકતી. હવે એનું શું કરવું મારે? હવે થાકી ગયો છું, હું કંટાળી ગયો છું. 2 વાર તો મેં મારા શાળાની વાત કરી કે આ છે ને એ મારા ઉપર શક કરે છે, શક કરવા સિવાય કંઈ કરતી નથી. મારો શાળો એવો એના જ પક્ષમાં બોલે કે ના ના, હવે એ તો તમારો કઈ વાંક હશે તો જ કહેતી તો હોય. હવે તમારી આગલી જિંદગી છે એ કેવી રીતે જાહે? હે? દેખાતી જ નથી મને. મારી આખી જિંદગી છે ને બધી બ્લર થઈ ગઈ છે, બ્લર. હવે મારી વાત સાંભળો. આ અમારે છે ને જે આ સોસાયટીમાં રહેવાનું છે, એટલે તમે છે ને તમારી પત્નીને થોડોક આમ ગુસ્સેથી સમજાવો, પ્રેમથી ન સમજે ને તો. મને લાગે છે કે હવે લાફો મારવા સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી મારી પાસે. કારણ કે જેવી રીતે બીજા કોઈની ઇજ્જત અને આબરૂ ઉપર એ જઈ રહી છે ને, એ પ્રમાણે મારે એવું જ કરવું જોઈએ. અને આમ પણ આમાં તમારા લોકોનો પર શું વાંક છે? બિચારા કોઈની પણ ઇજ્જત અને આબરૂ ઉપર આવી રીતના કોઈ ડાઘ લગાવે તો તમે તો સમજુ વ્યક્તિ છો, તમે તો પ્રેમ કરો છો ભાભીને આટલો, એટલા માટે તમે આ બધું એડજસ્ટ કરો છો. બાકી બીજો કોઈ વ્યક્તિ સાંભળે નહીં, ઘરવાળીને કાઢી મૂકે. ના ના, મને મારી ઘરવાળી ઉપર વિશ્વાસ છે, સમજ્યા? તમારી ઘરવાળી છે ને એવી મારી ઘરવાળી નથી, શંકાશીલ. બેસો હવે થોડી વાર, તમે આ બધી વાત મૂકો, એ તો થતું રહેશે, હું સમજાવી દઈશ ને. મોટો બેટા જાતો 2 ઠંડી બોટલ લઈ લે ને બાજુમાંથી. હા ઓકે. સરસ. 3 ફોન કર્યા ને, એકે ફોન ઉપાડ્યો નથી. આવો આવો મહારાજ, આવો. થેન્ક યુ આટલી રિસ્પેક્ટ આપવા માટે.
ક્યાં હતા? નહીં એટલે આજે બહુ વાર ન લાગે આવવામાં? ઓફિસનો ટાઈમ તો ક્યારનો પૂરો થઈ ગયો છે. ક્યારના ઘરે આવી જવું જોઈએ. ક્યાં રહી ગયા તા? બસ દામિની, હું કોઈ બગીચામાં નહોતો ગયો. તું એવી રીતના મને સવાલ ના પૂછ. આ તો ક્યાં ગયા તા એમ જ પૂછું છું. બગીચામાં નહોતા ગયા તો ક્યાં ગયા તા? આપણી ઓફિસની બાજુમાં એક નવું જીમ ઓપન થયું છે, ત્યાં હું પૂછવા માટે ગયો હતો, ઇન્ક્વાયરી માટે. મહારાજ હવે જીમ જશે, ડોલે શોલે બનાવશે, એબ્સ બનાવશે નહીં? શું એપ્સ બનાવશે, ડોલે શોલે બનાવશે? અરે ફિટનેસ માટે જવા માટેનો હા પ્લાન હતો. હા, ફિટ થઈને આમ છોકરીઓ જોવે કે નહીં એટલે ફિટ થવું પડે આપણે. સાચું બોલ, શું લેવા ગયા હતા? દામિની, આ વાતમાં છોકરીઓ ક્યાંથી આવી? ના ના, મતલબ માણસના મનમાં બધા વિચારો હોય આવા બધા, પણ તું જે રીતના વાત કરે છે ને એટલા હલકા વિચારો મારા મનમાં નથી. અને આમે તે હું કોઈ છોકરીઓને બતાવવા માટે કે ડોલે શોલે બનાવવા માટે નથી જતો, મારી ફિટનેસ માટે જાઉં છું. તાડવા જાવ છો? છોકરીઓને તાડવા જાવ છો? છોકરીઓને હું શું કામ તાડવા માટે જાઉં? કહીશ તું? મને શું ખબર, કરવા છે લફડા એટલે. દામિની, મને કોઈક વાર તો એટલો બધો ગુસ્સો આવે છે ને તારા ઉપર કે દર વખતે શંકા સિવાય બીજું કંઈ નથી આવતું તારા મગજમાં. મને કઈ પ્રેમ નથી આવતો, મને ગુસ્સો તો આવે છે. પણ હું ક્યાં કહું છું કે તું મને પ્રેમ કર? હા, તું પ્રેમ નથી કરતી ને? નથી જોતો, મારો પ્રેમ જ નથી જોતો. બહારથી પ્રેમ મળી રહી છે કે નહીં એટલે મારો પ્રેમ ક્યાંથી જોતો હોય? દામિની, જો તું છે ને અત્યારમાં હું ગુસ્સે છું અને થાકીને આવ્યો છું ને, ઉપરથી વધારે ગુસ્સો ના અપાવ પ્લીઝ. ખબર છે? રેવા દ્યો, બોલો માં. ઓલી ફાલ્ગુનીએ કીધું હશે ને કા તમને? તું છે ને એનું નામ નહીં લેતી અને એના કારણે થઈને તે હું ગુસ્સામાં હતો. અહીંયા આવ્યો ને ત્યારે મારે તને ગુસ્સામાં કહેવાનું જ હતું કે તું છે ને મહેરબાની કરીને ફાલ્ગુની ભાભી અને મારી વચ્ચે કંઈક છે લફડું એવું કહેવાનું બંધ કરી દેજે. જ્યારે આપણે ખોટા હોય ને ત્યારે જ આપણો અવાજ ઊંચો થઈ જાય. ઊંચો થઈ જ જાય, કારણ કે જ્યારે આપણે સાચા હોઈએ ને ત્યારે પણ આપણને ખોટા ચિતરવામાં આવે ને ત્યારે જાતને સાબિત કરવા માટે ઊંચા અવાજે બોલવું પડે. એ ખોટા વાળી રેવા દ્યો ને. ખબર છે મને કોણ સાચું ને કોણ ખોટું. મારી શંકા એકદમ સાચી જ છે. મને ખબર જ છે કે તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે ને. શું ચાલી રહ્યું છે? ના ના, તું આજે એક્સપ્લેન કર ને, કહી દે ને કે શું ચાલી રહ્યું છે અને શું સંબંધો છે અમારી વચ્ચે. લફડું છે તમારા બંને વચ્ચે. નથી લફડું અમારા વચ્ચે. હવે કેટલી વાર મારે તને એકની એક વાત સમજાવવી, જ્યારે હોય ત્યારે બસ લફડું. નહીં, તું તો ગમે એની સાથે મારું નામ જોડી દેજો. હવે પેલી અપંગ આંટી જે થોડા 3 મકાન મૂકીને એકવાર એને મને હાય હેલો શું કહ્યું, એનું પણ નામ જોડી રહી હતી કે એટલે મારે શું એ આંટી સાથે લફડું હશે? રાડો નો નાખો, હજુ કહું છું રાડો નો નાખતા, બાકી મજા નહીં આવે. મજા તો મને આવતી જ નથી તારી સાથે રહેવાની. એટલે જ તો ફાલ્ગુની ગમી ગઈ છે ને એની સાથે જ રહેવું છે. દોડી છે એટલે ને પણ ધોળા ગધેડાય હોય. હા તો મને ગમે છે લે. હે ધોળી છે, બ્યુટીફુલ છે, તારા કરતા સારી છે, તારા કરતા શાંત સ્વભાવની છે. એટલીસ્ટ જ્યારે હું એને મળું છું ને ત્યારે શાંતિથી વાત તો કરે છે મારી સાથે. ખબર જ હતી મને. બોલી ગયા ને આજે સાચું બોલી ગયા ને કે તમારા બંને વચ્ચે અફેર છે. એકવાર નહીં 17.5 વાર અફેર છે લે. હવે શું કરવું તારે? જ્યારે હોય ત્યારે અફેર. એટલે હવે મારા ઉપર હાથે ઉપાડશો ને તમે સારા લાગો. તમે મારા ઉપર હાથ ઉપાડતા. મેં હાથ ઉપાડ્યો તે પેલા આ ટેકો મને માર્યો, પછી મેં ખાલી આમ કરીને આમ સાઈડમાં મૂક્યો છે, તને જસ્ટ અડ્યો. હું જેમ કરું એમ બધું કરવાનું. એમ તો હું તમને પ્રેમ કરું છું. તમારથી થાય છે? તું મને પ્રેમ કરે છે? આ છે પ્રેમ તારો? પ્રેમ કરે છે એના કરતા ભરીને શંકાઓ કરે છે, શંકાઓ. અરે કોઈ માણસ છે ને લગ્ન કરીને શાંતિથી સુખી રહી શકે ને એના માટે લગ્ન કર્યા હોય કે પત્ની આવશે સમજશે, પણ એને ખબર ના હોય કે પત્ની આવીને શંકા સિવાય બીજો કોઈ ધંધો જ નહીં કરે. અરે જિંદગી બગાડી છે તે, મારી જિંદગી બગાડી છે. હા, હવે તો મેં જિંદગી જ બગાડી હોય ને, કારણ કે જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે મારા માટે ચાંદ તારા તોડવાની વાત કરતા હતા ને હવે દિવસમાં તારા દેખાય છે તમને. તારા જ દેખાય ને, કારણ કે તારા જેવી ઘરવાળી મળે ને તો આદમીને તારા સિવાય બીજું કાંઈ ના દેખાય. મોકલી દો મને. એક કામ કરો, મારા ઘરે મોકલી દો ને ઓલીને લાવીને બેસાડી દો. હા તો જા, જવું હોય ને તો જા. બાકી છે ને હવે જિંદગીમાં પથારી ફેરવવાનું બંધ કર. પેલો એનો હસબન્ડ બિચારો રડતો તો રાતા પાણીએ કે તમારી પત્ની આવી બધી વાતો કરે છે. શરમ કરો. એનો પતિ રોવે ઈ દેખાય પણ પોતાની પત્ની રોવે ઈ નો દેખાય. હા તો ના જ દેખાય ને. શું કામ એનો પતિ રોવે છે તો જો. અરે જરા તમારા લીધે. અરે મારા લીધે નહીં, તારા લીધે. શાક લેવા જાય ત્યાંય બિચારીને મૂકતી નથી, ત્યાંય ટામેટા વીણતા એને કહે છે કે મારા હસબન્ડને આજે આ એલો કર્યું કે નહીં. બિચારી લફડું કરવા માટે નથી શાક લેવા આવતી. સમાજ હવે સમજી કહીશું બધું. આજે લફડું છે એમ. આજે તો છે કેટલા નાકકાન વગરના માણસો હોય નહીં દુનિયામાં. કેમ? કોને કહો છો ને હું કહો છો? હું તમને જ કહું છું. માથામાં ધોળા વાળ આવી ગયા પણ ખબર નહીં તમારામાં સમજણ ક્યારે આવશે અંકલ. કેવી વાત કરો છો તમે?
માથામાં ધોળાવાળા આવી જાય ને તમારે સમજણ ક્યારે આવશે તો હું ગાંડો છું, સમજણ વગરનો છું. સમજણ હોત તો આજે તમારે આ દિવસ ન જોવો પડત, પણ તમે છે ને બહુ ભોળા છો, તમને ખબર નથી પડતી કે તમારા ઘરમાં શું થાય છે એમ. હું ભોળો છું અને મારા ઘરમાં તો મારા ઘરમાં અમે ખાલી 3 જણા રહી છીએ. હું, મારો દીકરો અને દીકરાની વહુ. હવે એમાં કઈ 10-12 જણા નથી રહેતા ને મને કઈ ખબર ન હોય, બધી મને ખબર છે. પણ અંકલ તમે ઘરે ન હોય, તમારો દીકરો ઘરે ન હોય, ત્યારે ઘરમાં કેટલા સભ્યો હોય છે એ તમને શું ખબર? કેમ કેટલા સભ્યો એટલે હું કહેવા શું માગે છે? કહેવા એમ માંગુ છું કે તમારો દીકરો બહુ જ સારો છે, તમે બહુ સારા છો, પણ તમે જે તમારા દીકરાની વહુ લઈને આવ્યા છો ને, તોબા તોબા, મારા બાપ, મારા રામ, મારા શ્યામ. કેમ બિચારી હારી છે અમારે ફાલ્ગુની, અને કોઈ દિવસ જો મને કોઈ દિવસ એને સાસરો માન્યો જ નથી, સમજ્યા? એ મને બાપ સમાન ગણે છે, હું એને દીકરી સમાન ગણું છું, અને બહુ વ્યવસ્થિત રીતે મારા સગા સંબંધી બધા એની હારી હારામાં હારું વર્તન કરે છે. લ્યો, હારામાં હારું વર્તન કરે જ તે ને, બધાની સામે હારી રહી તો નાટક કરી શકે ને કે હું તો બહુ સારી છું, હું તો આવું કરતી જ નથી, હું તો આવી લખણવંતી નથી. અરે હિરણી જેવી છે, હિરણી જેવી. કેવી વાત કરે છે? સાચું જ કહું છું, હિરણની જેમ હાલી જાય ને બધા એને જોતા જાય. અરે એ મારા દીકરાની વહુ છે, મોટું સંભાળીને બોલજે. અને હું છે ને મારા દીકરાની વહુ એને સમજતો જ નથી, હું એને મારી દીકરી સમાન માનું છું, અને મારી દીકરી વિશે આવું બોલવાનું? હા, તો મને કઈ શોખ નથી થતું તમારી દીકરી વિશે આવું બોલો, પણ તમારી દીકરીના લખણ એવા છે તો બોલવું પડે ને. આ મારા ઘરવાળા ઉપર નજર નાખીને બેઠી છે, બિચારો મારો ઘરવાળો કેટલો સીધો હતો, પણ આજે તો બિચારો એ બોલી ગયો કે મારા ફાલ્ગુનીને છે એમ. બોલો, પણ બોલી જાય ને, શું કરવું હવે? અને એ બિચારો છે ને હાવ એટલે હાવ હારો છે, ભોળો છે, પણ આ તને છે ને દામિની, તને છે ને આ જીવતરમાં ઝેર પડ્યું છે, આ શંકાનો કીડો છે મગજમાં વયો ગયો છે ને, એ હવે મગજમાંથી કાઢવો પડે. આ તમારા હાવ હોતે ને કહેતા હતા એ કે અમારા દામિનીને શંકા છે, એ તમારી વહુ અહીંયા આવીને પછી એને શંકા ઘરી ગઈ છે કે મારો દીકરો અને તમારી વહુ અશોકની વહુનું બેયનું અફેર છે. ત્યારે મને આ વાત મળી જ હતી, પણ મેં આ કાનમાંથી કાઢી નાખી. નહીં, આ જરાય શંકા નથી મારી, એકદમ સાચી વાત છે. અને વિચાર કરો કે શંકા માણસના મનમાં ક્યારે આવે કે જ્યારે એવું કંઈક થયું હોય ત્યારે. તમારી આજે તમે કહો છો કે મારી વહુ મારી દીકરી જેવી છે, તો એણે કંઈક કર્યું હોય છે ત્યારે જ હું કહેતી હોય ને, બાકી મને કંઈ થોડી એમ શોખ થાય છે કે હવામાં વાતું કરું. જો પીળું હોય ને એ બધું હોનું ન હોય, સમજ્યા? એમ કમળો હોય ને બધું પાછું પીળું જ દેખાતું હોય. હું એ જ કહું કે જે દેખાતું હોય ને સામે એવું હોય ને એવું જરૂરી છે જ નહીં. તમે છે ને ઘરમાં થોડુંક ધ્યાન આપો. આજે તો હું કહું છું, કાલે સવારે છે ને આખી સોસાયટી કે સમાજના હંધાઈ વાતો કરશે કે ચકલા કોઈ દી બાજ ન બને. જો જેને સમાજને જે કહેવું હોય ને એ કહે, અને જેને જે કહેવું હોય કે. બાકી મને વિશ્વાસ છે મારા દીકરાની વહુ ઉપર, અને એ કોઈ દિવસ કાંઈ કોઈ એવું આડાવડું પગલું ભરે જ નહીં કે જેનાથી અમારી આબરૂ જાય, સમજ્યા? આ તમારે છે ને તમારે સુધરવાની જરૂર છે, અને આવો સ્વભાવ ન રખાય, સુધરી જાઓ. હજી છે ને ઉંમર તમારી થઈ નથી, નાની ઉંમર છે, આમ શંકાશીલ સ્વભાવ રાખશો ને તો છે ને વહેલી ઉંમરે હવે મારે બોલતા જીભે નથી હાલતી, સમજ્યા? ઘર ભાંગશે. કાંઈ વાંધો નહીં, મારી વાત સાચી ન માનતા, બાકી કાલે બાકા ચીકી થાય ને ત્યારે જોઈ લેજો, લે ત્યારે ખબર પડશે તમને. કાંઈ ન થાય, સમજ્યા? બાકાજીકી છે ને મારી ઘરે નહીં થાય, એ તમારી ઘરે જાય, બધુંય તમારી ઘરે. તમારું ઘર છે ને, હું તો એમ કહું છું તમારો ઘર છે ને તમે હાથે કરીને તમે તમારા હાથે જ દિવાસળી સાંપો છો અને ઘર હળગાવો છો, એમ કરો માં. તમે તમારા ઘરનું કરો ને, મારા ઘરમાં દિવાળી હોય, કેરોસીન હોય કે પેટ્રોલ હોય એ મારે જોવાનું છે ને. મારો શંકાશીલ સ્વભાવ નથી, એટલે આજે તમે વાત મને કીધી ને એ તો મેં તો જો આ કાનમાંથી સાંભળી અને આ કાનમાં કાઢી નાખી. આ તમારે જે શંકાનો જે રોગ ઘરી ગયો છે ને એ કાંઈ નહીં નીકળે, એ તો હું કહું ડૉક્ટરથી નહીં નીકળે. તમે પોતે જો સુધરો ને તો જ આ શંકાનો રોગ નીકળી જાય. બાકી મને સારું નથી લાગતું, તમારું ભવિષ્ય બહુ જોખમય ભવિષ્ય છે, ઘર ભાંગશે. તમારું ઘર તો હાવ મને લાગે હેઠું જ પડી જાય, ભૂકંપ આવી જવાનો છે. જે રીતે તમારી વહુ રહી છે ને એ રીતે તો આ તો મારા ઘરવાળાની વાત છે. મને તો એમ થયું કે તમને ચેતવી દઉં ને કહી દઉં કે આ તો મારા ઘરવાળાને તો હું બચાવી લઈ, પણ તમે શું કરશો? તમારા દીકરાનું શું થાય? બીજી વાર કોઈ દે હે નહીં. આ એક તો બહુ સારી રૂડી રૂપાળી લઈ આવ્યો છો કે નહીં? જો આજ કહી દીધું ને, મોઢે બોલીને, તું મોઢે જ બોલીને કે મારા ઘરવાળાએ કહી દીધું કે અમારા બેની વચ્ચે અફેર છે. હવે તમારે તો રહેવું જ છે એ ઘરમાં, પણ આવા શંકાશીલ સ્વભાવવાળી પત્ની હારે રહેવું ને એની કરતાં ઓલાને એમ થાય કે આને કાઢી મૂકવું કે હું બીજે ઉયો જાય, એમ ઘર ભાંગશે. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે હવે તો હામી મળે ને એટલી વાર છે. તમારી દીકરી તમારી બહુ જે થતી હોય ને ફૂલો ને બાકાજીકી જોવો. અને કોણ સમજાવે હવે? આ હાથે કરીને પોતાના પગમાં કુહાડો મારે છે. ઓલા બેન કહેતા તેની વાત હાસી જ છે, અને કોઈ નહીં સમજાવી શકે. આંટી, હા શું થયું બેટા? હવે આ દામિનીનું શું કરવાનું છે એ મને તમે જણાવો. એણે છે ને હવે હદ બતાવી દીધી છે. હા,
એ જઈને મારા સસરાને વાત કરી આવી કે મારા અને દેવાંગ વચ્ચે કઈ અફેર ચાલે છે. હવે તમે જ વિચારો કે આ વ્યક્તિ મારા ઘરે આવીને મારા વિશે આવી વાત કરે. એ તો સારું છે કે મારા સસરાજી અને મારા હસબન્ડ બંને સારા સ્વભાવના છે, એટલે આવું કંઈ મન પર નથી લેતા. નહીં તો આજે મારું ઘર તૂટવા પર આવી જત ને. સાચી વાત છે બેટા તારી. મેં પણ એને એટલી બધી સમજાવી પણ એ કોઈ રીતે સમજવા માટે તૈયાર જ નથી થતી ને. કોણ જાણે આટલો બધો શંકાશીલ સ્વભાવ એનો કેમ છે. એ તો કોઈ પણ વસ્તુ પર તરત જ શંકા કરે. આ આમ કેમ થયું, આ પેલું આમ કેમ થયું હશે, પેલું આમ કેમ થયું હશે. પણ અરે હું પણ કંટાળી ગઈ છું. પણ આંટી, તમે લોકો એના ઘરવાળા છો, તમે એની સાથે રહો છો, તમે એને સહન કરી શકો. તમને થોડી આદત જ પડી ગઈ હોય. પણ અમે શું કામને એને સહન કરીએ? અમે પાડોશી છીએ તો શું કામને એની બધી વાતો માનીએ? અને આ એણે જે કર્યું છે ને એ તો ક્યારેય ભૂલાય એમ નથી. અને આ વાતની મારા સસરાને ખબર પડી છે. ખબર નહીં એણે કેટલાય લોકોને આવી બધી વાતો કરી હશે. લોકો મારી સામે છે ને ખરાબ નજરથી જોવે છે. અને મારે હવે ઘરની બહાર નીકળવું હોય ને તો વિચાર કરવો પડે છે. ક્યાં સુધી આવું ચાલશે? ક્યાં સુધી? તમે કહો ને. પણ તારી વાત સાચી છે બેટા કે એણે બહુ બદનામી કરી નાખી છે. તારી પણ બદનામી થઈ ગઈ છે ને સાથે સાથે અમારી પણ બદનામી થઈ ગઈ છે. હું પણ આમ જરાક બહાર જાઉં છું ને તો બધા મને આમ એવી રીતે જુએ છે ને કે મને તો હવે હું તો નીકળતી જ નથી, એટલા માટે બહાર જ નથી જતી. મંદિર જવાનું પણ મેં તો બંધ કરી દીધું છે. મને તો સમજમાં નથી આવતું કે માણસનું મગજ છેક આટલી કક્ષાનું વિચારી શકે છે. મને તો વિચાર આવે છે દેવાંગનો કે એ વ્યક્તિ એની સાથે કઈ રીતે જીવતો હશે. જો આટલો જ બધો શક કરવો હોય ને તો એને કહો કે ઘરમાં જ બેસાડી રાખે, દેવાંગને ઘરની બહાર કશે જવા ન દે. અરે એનું ચાલે ને તો એ એવું જ કરે. પણ હવે સર્વિસ પર તો જવું જ પડે, કામ તો કરવું જ પડે. એટલા માટે બહાર જાય છે. અને બહાર જાય ને તો પણ એને 10 વખત ફોન કર્યા જ કરે. શું કરો તમે, ક્યાં છો તમે, કેમ છો તમે? અરે જવા દે ને, હું તો કંટાળી ગઈ છું. પણ આટલી બધી બદનામી કરવાનો અધિકાર એમને કોણે આપ્યો? અને મારી બદનામી કરવાનો એમને અધિકાર કોણે આપ્યો? એ મને સમજાવશો? આવો. શું આવી અહીંયા? હવે શું જોઈએ તમને? જોતું નથી, પણ તમે જે કરી રહ્યા છો ને એ હાવ ખોટું છે. હું તો એ જ કહું છું જે મને દેખાય છે ને જે દેખાય છે એ સાચું છે ને હું સાચું જ કહું છું. જે દેખાય એ સાચું હોતું નથી. જે તમે સમજો છો ને એ જ તમારા મગજમાં સાચું બનાવીને બેઠા છો. હા તો મને જે દેખાણું એ સાચું છે એટલે હું એ જ સાચું સમજુ ને. કેવી વાત કરો છો? તમને જરાય શરમ નથી આવતી? એક સ્ત્રી થઈને એક સ્ત્રીની બદનામી કરતા, અને પ્લસ તમારા હસબન્ડની, એની એ બદનામી કરતા તમે કોઈ કચાશ નથી રાખી. એ તો બિચારા છે ને તમારા મોહમાં મોહી ગયા છે, બાકી એમનો કઈ વાંક નથી. અને એમાંય સીધી એવી વાત છે ને જે મને દેખાણું એ મેં કહ્યું. તમે આવું કઈ ન કર્યું હોત તો મારે ન બોલવું પડત ને. બરાબર હવે છે. તમને કરતા શરમ નથી આવતી તો મને બોલતા શરમ આવે એમ? બરાબર છે. તો આ તમારા મમ્મીજી અને મારા સસરાજી એ લોકો બહાર વાતો કરે કે ઊભા રહે તો તમે એ સંબંધને શું કહેશો? એ લોકો વચ્ચે પણ કંઈ એવું જ છે એવું જ સમજશો ને? હા તો હશે, એમાં હું શું કરું? હોઈ શકે, બની શકે. અરે મારે કાંઈ લેવા દેવા નથી, એમની લાઈફ છે. મારે તો મારા ઘરવાળાથી લેવા દેવા છે. કદાચ એમને અફેર હોય કે ન હોય, મારે શું? અરે આ શું બોલે છે તું? જરાક તો કંઈક વિચાર કરીને બોલ. કંઈ પણ બોલવાનું, મનમાં જે આવે તે બધું બોલી દેવાનું તારે. એ બોલી તો મેં તો હા પાડી કે આ હોય, એમાં બીજું શું છે? જો હવે આ તમારા લોકો વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હશે ને તો એ આ વ્યક્તિ એવું જ વિચારશે કે તમારા બંને વચ્ચે અફેર છે. એ બેન, હું ગમે એ વિચારું, તું જા ને અહીંયાથી. તને મારા ઘરમાં આવવાનું કોણે કહ્યું? શું કામ? ના જ પાડી છે તારા સસરાને, તારા ઘરવાળાને, બધાને મેં કીધું છે કે આ વ્યક્તિ મને મારા ઘરમાં ન જોઈએ, તોય આવી ગઈ. આવું જ પડે ને, આવું જ પડે ને. જ્યારે મારી બદનામી થઈ રહી છે ને તો મારે આ બાબતે ચર્ચા કરવા માટે આવવું જ પડે. એવું ન કરે તો બદનામી ના થાય. કેમ મને કોઈ કાંઈ નથી કહેતું? તું જા ભાઈ, જા અહીંયાથી. હાલ. તમારા વિશે કોણ હું બોલે છે ને એ અમને બધી ખબર છે, પણ અમને છે ને આમ વાતોનો દેખાડો કરતા કે ફેલાવતા નથી આવડતું. પણ તમે તો છે ને જે વસ્તુ નથી ને એને એ ફેલાવો છો. અને જો આ છે ને ઘર મારું છે, સમજી ગઈ તું? અહીંયા કોણે આવવું જોઈએ કોણે નહીં આવવું જોઈએ એ તારે નક્કી નથી કરવાનું. અમે મારે વર્ષો જોવાનું છે ભાઈ. તમે એવું કહેતા હાલ આમ અહીંયાથી, હાલ આમ નીકળ. અરે પણ તમને હા હા સતીશભાઈ, મેં વાત કરી છે, થઈ જશે, તમે ટેન્શન ના લો ને. હા હા, તમે ચાંદલો કરાવી દો મારા નામનો. ઓકે. હા સોરી પણ મને તમારો થોડો ટાઈમ જોઈએ છે. મારે તમારી સાથે વાત કરવી છે. બોલો ને ભાભી. ફરી પાછું તમારે દામિની વિશે જ વાત કરવી છે કે શું? બીજું શું હોઈ શકે? આપણે એના સિવાય તો કોઈ વાત કરતા નથી.
કંટાળી તો ગયો પણ- છું તમારા હસબન્ડ આવ્યા હતા મને મળવા માટે એણે મને બધી વાત કરી કે આ દામિની શું શું કરી રહી છે આ તમારી અને મારી વિશે જે સોસાયટીમાં બધી વાતો આ ચર્ચામાં ફેલાતી થઈ એ મારી દામિનીનો જ પ્રતાપ છે કહ્યું એમણે મને એ જ કહું છું કે હવે આ દામિની છે ને હદ વતાવી રહી છે. ન બોલવાનું બોલી રહી છે ને ન કરવાનું કરી રહી છે. આમાં છે ને તમારા કરતાંય મારી બદનામી વધારે થઈ રહી છે. અને આવો તો કેવો સ્વભાવ, મને તો એ જ નથી સમજાતું. હવે તમે જ વિચારો કે કાલે ઉઠીને મારા સસરાજી અને તમારા સાસુ એ લોકો વાત કરતા હશે, કશે ઊભા હશે અને કંઈ કશે બેઠા બી હોય તો એ આ સંબંધને શું નામ આપશે, શું કહેશે કે એ લોકો વચ્ચે પણ કંઈક. મને તો શરમ આવે છે. શરમાવ નહીં, મારી પત્ની એવું જ કહેશે કારણ કે એનો સ્વભાવ છે. એને કદાચ હું ગમે એટલી સમજાવીશ ને તો પણ એ આ શક અને શંકા કરવાનું છોડશે નહીં. કદાચ એ સામે તમારા સસરા કે મારા મમ્મી હોય કે પછી બીજા કોઈ એમના સગા સંબંધી હોય, એમને આનાથી કોઈ ફરક નથી પડતો કે કોણ શું કરે છે, શું કામ બેઠા છે, શું વાત કરે છે. એને તો બસ મનમાં છોકરો અને છોકરી ભેગા થાય એટલે કંઈક લફડું છે. આના સિવાય બીજી કોઈ વાત જ મગજમાં નથી આવતી. સમજાવીને થાક્યો. હા, 2 દિવસ પહેલાં તો અમારી બંને વચ્ચે મોટા પાયે ઝઘડો થયો હતો. મેં એને કહ્યું તે કે તારે રહેવું હોય તો રહે ને ના રહેવું હોય તો જતી રહે, પણ નહીં જાય તો ને. આને તો બસ મને હેરાન કરવા સિવાય બીજું કંઈ કરવું જ નથી. પણ આમને આમ શું કામને બધા હેરાન થયા કરે? એક વ્યક્તિના સ્વભાવને લીધે શું કામને આખું પરિવાર કે પછી તમારા સોસાયટીવાળા શું કામને હેરાન થાય? નસીબ. આ જ્યારે ભગવાન નસીબ લખવા આવ્યા હશે ને ત્યારે કદાચ મારા નસીબની અંદર આ દામિની નામનું એક નામ લખી નાખ્યું કે જેના કારણે મારે આજીવન હેરાન થવાનું લખ્યું હશે અને એવું ભોગવી રહ્યો છું. પણ આનો કંઈક તો રસ્તો નીકાળવો પડશે ને. આવી રીતે તો નહીં ચાલે ને. આજે હું છું, કાલે કોઈ બીજું હોય. શું કામ તમારા માટે કે તમારી વાઈફના લીધે બીજા વ્યક્તિનું નામ બદનામ થાય? શું કામ હેરાન થાય? ખબર છે મને કે તમે અત્યારમાં લોકોને જવાબ આપીને થાકી ગયા હશો. સોસાયટીમાં નીકળતા હશો ત્યારે પણ કદાચ તમારે લોકો વાતો કરતા હોય ને ત્યારે નીચું જોઈને જ જવું પડતું હશે. આ બધું મારી પત્નીના પ્રતાપે જ થયું છે. પણ ચિંતા નહીં કરતા. અત્યાર સુધી એણે જે કંઈ પણ કર્યું ને એ બધું મૂંગા મોઢે મેં સહન કર્યું છે. મને નથી લાગતું કે હવે આગળ આનાથી વિશેષ હું કાંઈ બીજું કરી શકું. અને એટલા માટે જ મારે એક નિર્ણય લેવો પડશે. એવો નિર્ણય કે જેનાથી આ આખી મુસીબતમાંથી હું પણ બહાર નીકળું અને તમે બધા પણ છૂટા થવામાંથી. જો પણ તમે એવું કંઈ ન કરતા કે તમારા સંબંધોમાં વધારે પડતું કંઈ પ્રોબ્લેમ થાય કે તિરાડ આવે. શાંતિથી વિચારીને અથવા તો જેની એ વાત સમજતા હોય એમની પાસે વાત કરાવો કે આ બધું કરવું સારું નથી. કેરીનો દાબો નાખ્યો હોય એમાં એક કેરી ખરાબ નીકળે તો શું કરો તમે? બધી કેરીના ખરાબ થવાની રાહ જુઓ છો કે પછી એ કેરીનો નિકાલ કરો છો? મને લાગે છે કે આવું જ કંઈક વિચાર કરવો પડશે. કેરી હોત ને તો કાઢીને ફેંકી દેવાત. આ તો જિંદગીમાં લાગેલો સડો છે. આનો કંઈક એવો નિકાલ કરવો પડશે કે જેનાથી બીજી વાર આ સડો ના લાગે કોઈના જીવનમાં. કારણ કે આજે તમે છો, તમે સમજો છો, બહુ સારા પાડોશી છો, પણ તમારી જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ હોત તો? સાચી વાત છે. કોઈ બીજું વ્યક્તિ હોય ને તો કોઈ પણ એક્શન લઈ લે અને કંઈક આગળ કંઈક મોટી જ રામાયણ ઊભી થાય. પણ આ તો પાડોશી છીએ, આટલા વખતથી સાથે રહીએ છીએ, એટલા માટે જ વિચાર આવે છે કે તમારા લોકોનો સંબંધ એ નહીં બગડે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે ને એવું કંઈક કરીએ. હા, આના સોલ્યુશન માટે મને એક વ્યક્તિની જરૂરિયાત છે. તમારા સસરા જરા મોકલજો ને એમને મારી ઘરે. મારે કામ છે એમનું, એમને કહેજો. સારું, હું મોકલીશ. ઠીક છે. સોરી. અરે હાલ કીધું ને. ના પાડું છું ને. નહીં. કઈ કામ નથી. નહીં. અરે શું થયું અશોક? ક્યાં ગઈ તમારા દીકરાને વહુ? અરે પણ આટલા ગુસ્સામાં કેમ છે? શું થયું? કહું છું ને, પેલા એને બોલાવો. ભાઈ શું થયું? આવી રીતે કેમ તમે બૂમ નાખતા આવ્યા? તું સાનો મનો જ રહેજે હો. મેં અને દામિની તું હવે છે ને હવે માપમાં રહેજે. મને માપમાં રાખવાની જરૂર નથી, તમારા ઘરવાળીને માપમાં રાખો. બસ કરને હવે. અને દેવાંગ
તને ખબર છે આજ હું છું ઈ? શું થયું વળી પાછું? જો અત્યારે રસ્તા પર જતી હતી, પેલા તો બધાય કહેતા હતા, અત્યારે જતી હતી ને બધાય લોકો સંભળાવ્યા કરે છે કે તમારે ને દેવાંગને કાંઈ અફેર છે, આપણી બેને અફેર કરવું છે. બધાને ખબર પડી ગઈ, બોલો બધાને ખબર પડી ગઈ. બધાને કહેવા વાળી તું જ છે. શાકભાજી લેવા જાય તો ચૂપ નથી રહેતી, કચરું નાખવા જાય તોય બધાય બોલતી બોલતી જાય છે, તો બધાને ખબર પડી જ જાય ને. નહીં આ સમજે, આમાં છે ને જરી કઈ સંસ્કાર જ નથી. મારે સમજવાની જરૂર નથી, તમારે સમજવાનું છે અશોકભાઈ કે ઘરવાળીને કાબૂમાં રાખો. બસ બસ કરજો હવે. તમને ખબર છે આંટી હું છું આજ? હે આ મરવા જાતી હતી. હા માંડ માંડ હું એના અહીંયા લાવ્યો છું. અરે વાત એની સાચી છે કે કેટલાક લોકોનું પછી સાંભળવું, ઘરની બહાર પગ મૂકે એટલે બસ બધાય ચાલુ થઈ જાય મેણા ટોણા મારવામાં. અને અમુક વ્યક્તિઓ તો એવા છે જે આના હાથ પકડે છે. હા બસ હામું ને હામું જ જોયા કરે. હવે તમારે શું કરવાનું શીખ્યો? હે બસ આવું ને આવું જ અમારે સહન કરવાનું. અને દામીની તારી લીધે મારી ઘરવાળીનો જીવ જાતા જ. મારા લીધે કોઈ ફરક નહીં પડે એને, કોઈ ફરક નહીં પડે. કદાચ આજે એનો જીવ જશે, કાલે કદાચ મારો જીવ જશે, કારણ કે પતિ છું તારો. છતાં પણ તને મારા ઉપર એ જરાય રદ્દી ભારનો વિશ્વાસ નથી. હે તમારા ઉપર તો વિશ્વાસ છે. દામિની મારી વાત સાંભળ. મારા ઉપર વિશ્વાસ હોત ને તો આવી રીતે તું કિચન ના ઉછાળ. તું જે બહાર જઈને બધી વાતો કરે છે ને એમાં હલકી મારી થાય છે, તારી કે બીજા કોઈની નહીં. જો આ બિચારીનો જીવ ગયો હોત તો સૌથી વધારે પાપ કોને લાગત ખબર છે? હે દામિની, તે જ્યાં રાગડા તાણી તાણીને વાત કરી હતી ને તને જ લાગત. તને કેટલો પ્રેમ કરું છું દામિની, તું એકવાર એ તો વિચારવાનો પ્રયત્ન કર કે તારી આ શંકાશીલ સ્વભાવના કારણે મારી ઓફિસમાં કોઈ લેડીઝ સ્ટાફ નથી બેસાડતો, કોઈ પણ છોકરીઓની સાથે વાત નથી કરતો. મારે કદાચ કોઈની સાથે કામ હોય ને તો પણ એ કામને જતું કરી દઉં છું કે ના ના લેડીઝ ક્લાયન્ટો નહીં, લેડીઝ ક્લાયન્ટ હશે ને તો મારાથી કામ નહીં થાય. કારણ કે તું કદાચ જો અચાનક આવી ગઈ અને ઓફિસમાં તે જોયું તો ગઈ વખતે તે જે સીન કર્યો હતો ને ઓફિસમાં કે પછીથી તો કોઈ પણ છોકરીની એન્ટ્રી જ બેન છે કે મારા સુધી કોઈ આવવાનું જ નહીં. લાખો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે દર મહિને, છતાં પણ સહન કરું છું કારણ કે મારે જેને એવી કોઈ ઉપાધિ જ નથી જોઈતી લાઈફમાં યાર કે જેનાથી તને શંકા જાય. પણ તું જરાક તો વિચાર કર, આની જગ્યાએ તું હોત તો શું કરતે? અને તું દરેક સંબંધને એક જ નજરથી જુએ છે કે બસ આ સંબંધ આ જ હોઈ શકે. કોઈએ બી વાત કરી, ઓ આની વચ્ચે તો આમ જ હશે, આની વચ્ચે. અરે આ બધું શું વિચારે છે તું? ભણેલી ગણેલી છે, અભણ હોય ને તો હું વિચાર પણ કરું, પણ તું ભણેલી છે આટલું બધું અને તે છતાં પણ તું આવો વિચાર કરે છે. આંટીજી શું કામ સમજાવો છો? તમે જ નહોતું જોયું કે તમારા અને મારા સસરાના સંબંધને પણ એ કઈ નજરથી જોયે છે? એને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. અને તમને ખબર છે હું આટલા સમયથી નહોતી હારી, પણ હું આજે હારી ગઈ કારણ કે મને લાગ્યું કે આ વ્યક્તિ તો સમજશે જ નહીં. એના કરતાં મારે જ મારો રસ્તો કરવો પડશે. અને એટલા માટે જ થઈને હું આ પગલું ભરવા જઈ રહી હતી. એ તો અશોક મને રસ્તામાં ભાળી ગયા ને મને અહીંયા લઈ આવ્યા. બાકી મેં તો નિર્ણય લીધો હતો કે આજ પછી હું મારું મોઢું કોઈને નહીં બતાવીશ. આવું જ કરવું પડે ને, કારણ કે સ્ત્રીના ચરિત્ર ઉપર જ્યારે વાત આવે ત્યારે એની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. અને ઘણા લોકો હોય છે મારી પત્ની જેવા કે જેના મનમાં બસ છોકરો અને છોકરી સાથે જતા હોય, આવતા હોય, વાતચીત કરતા હોય એટલે બસ એક જ કેસર ચાલુ થઈ જાય કે આ બંને વચ્ચે કોઈક લફડું છે. લોજિક નામની તો કોઈ વસ્તુ નથી આવતી લાઈફમાં કે કદાચ એવું પણ બની શકે કે છોકરી કોઈ પ્રોબ્લેમમાં હોય, છોકરાની સાથે વાત ડિસ્કશન કરતી હોય અને એ બંને વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધ હોઈ શકે ને. દામિની, આપણે જ્યારે ગામડે જઈએ છીએ ત્યારે તું બહાર જવાનું હોય છે ત્યારે તારા ભાઈને લઈને જ જાય છે ને દર વખતે? કેમ? ત્યારે તો આવું કંઈ તે વિચાર જ નથી કર્યો. કદાચ ગામના લોકો એવી પણ વાતો કરી શકે ને કે તમારા બંને ભાઈ બહેન વચ્ચે પણ લફડું છે અને એવું લફડું છે કે જે કદાચ સમાજને તમે દર્શાવી ના શકો. જરાક તો પાછી વળવાનો પ્રયત્ન કર. શું કરીએ અમે તારા માટે થઈને કે તને બધી ભાન પડે કે આવું ના કરવું જોઈએ? બસ
જ્યારે હોય ત્યારે શંકા નામનો કીડો ગળે ને જીવનમાં, પછી જીવનની પથારી ફરી ગઈ, સમજજો. અને મેં હવે નિર્ણય લીધો છે કે અમે પોલીસ સ્ટેશન જાવું અને કેસ લખાવશું. હા, કે આના લીધે થઈને મારી પત્નીનો જીવ જાત. નિર્ણય તો મેં પણ લીધો છે, કારણ કે આવી રીતના હું મારી આખી જિંદગીમાં આમ કોઈને હેરાન થતા તો ના જ જોઈ શકું ને, અને કરી ના શકું ને. કારણ કે આજે તો મારા મમ્મી ઉપર પણ વાત આવી ગઈ, મારી માં, કે એનું પણ કોઈની સાથે લફડું છે એવું બોલીને તું નથી જોઈતી મારે તો. તું જતી રહે, હું તને છૂટાછેડા આપવા માંગુ છું, અને મારી લાઈફમાંથી તારી એક્ઝિટ ને તારી લાઈફમાંથી મારી એક્ઝિટ. હું ક્યારેય પણ જોવા નહીં આવું કે તું શું કરે છે, કોની સાથે છે. તું પણ મારી લાઈફમાં હું શું કરું છું ને એ જોવાનો પ્રયત્ન નહીં કરતી. હું કેવી વાત કરો છો? માની લઉં છું ને હું, મારી ભૂલ છે. આમ સોરી. બસ સોરી કીધું એટલે પૂરું. હમણાં આનો જીવ જતો રહેત તો કોઈની ગયેલી ઇજ્જત ને પાછી નહીં લાવી શકે તારું આ સોરી. માટલું ફૂટે ને તો પછી એને ગમ મારીને ચીપકાવીને આપણે શોપીસ બનાવી શકીએ, પણ એમાં પાણી ના પૂરી શકીએ. સમજી શકું છું હું. ફાલ્ગુની, મને માફ કરી દે છે. જો હું છે ને આખી સોસાયટીની વચ્ચે તારી માફી માંગી લેશે ને, બધાને કહીશ કે મારી જ ભૂલ હતી, તું સારી છોકરી છે. પણ અવારનવાર તમે બંને વાતો કરતા ને તો મારા મનમાં શંકા ઊભી થતી હતી. આઈ એમ સોરી. હવે આવું નહીં થાય. બસ હું ક્યારેય કાંઈ નહીં કહું. જોઈએ છીએ કે આ તારું સોરી કેટલા દિવસ ટકે છે ઘરમાં. હા, અને જો અત્યારે તો હું પોલીસ સ્ટેશન નથી જાતો, પણ હવે ક્યારેય પણ આ વાત બહાર આવી ને આવી ખોટી, તો પછી વિચારી લેજો કે આગળ શું થાય. જય શ્રી કૃષ્ણ.